ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રવાના લાડુ, જે ઘરમાંથી જ બધી વસ્તુ મળી રહે છે ને ઓછી વસ્તુમાં। તો ચાલો ગેસ પર એક વાસણ મૂકીને તેમાં મેં અહીં દેશી ઘી લીધું છે 2 ચમચા જેટલું। તો તેમાં આપણે હવે ઉમેરીશું 1 વાટકા જેટલો ઝીણો અહીં મેં રવો લીધો છે। તો હવે આપણે તેને એકદમ ધીમા ગેસ પર આ રીતે શેકી લેવાનો છે। તો આ રીતે મિક્સ કરતા જઈએ ઘી અને રવો, ને ધીમી આંચ પર એકદમ શેકી લેવાનો છે। તો આ રીતે આપણે સારો એવો થોડો એવો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે। બરાબર શેકવાથી રવો એકદમ છૂટો અને દાણેદાર થઈ જાય છે। તો આ રીતે અહીં આપણો રવો શેકાઈ ગયો છે। તો હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું અડધા વાટકા જેટલી મેં અહીં દળેલી ખાંડ લીધી છે। તો હવે આપણે તેને બરાબર આ રીતે મિક્સ કરી લઈએ સારી રીતે। તો અહીં આપણી ખાંડ અને રવો બરાબર મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં દૂધ રેડવાનું છે। તો દૂધ અહીં આપણે એકદમ ઓછું એવું જ ઉમેરવાનું છે, 4 થી 5 ચમચી જેટલું જ, કેમ કે બહુ દૂધ ઉમેરવાથી તે ચીકણો ને લચકાદાર થઈ જશે। કેમ કે લાડુ થોડો ક્રન્ચી ને થોડો કુરકુરે હોય તો જ આપણને લાડુ ભાવે છે। તો આ રીતે થોડું એવું દૂધ ઉમેરી અને બરાબર મિક્સ કરી લીધું છે। તો હવે આપણે ગેસ પર એક વાસણ મૂકીને તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું, ને ત્યારબાદ તેમાં ઉમેરીશું પિસ્તા અને બદામની કતરણ। તેને થોડીવાર માટે તેમાં તળી લઈએ આ રીતે ધીમા ગેસ પર જ, કેમ કે તળીને ઉમેરવાથી તેનો સ્વાદ લાડુમાં ખૂબ જ સરસ એવો આવે છે। તો અહીં આપણું તળાઈને રેડી થઈ ગયું છે, ને અહીં આપણો રવો પણ ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું એલચી પાવડર થોડો એવો, ને ત્યારબાદ તેમાં ઉપરથી ઉમેરીશું આપણે જે બદામને પિસ્તા તળેલા તે તેમાં ઉમેરી દઈએ। તો ઉમેર્યા બાદ આપણે તેને ચમચીની મદદથી આ રીતે સારું એવું મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેના લાડુ બનાવીશું સરસ એવા। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે અહીંયા સરસ એવું ઠંડુ પણ થઈ ગયું છે। તો આપણે ચમચીની મદદથી એક સરખું માપ રહે, એક સાઈઝના લાડુ બને તે માટે આ રીતે આપણે લાડુ બનાવી લઈએ। તમારે જો કેસરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય। તો આ રીતે આપણે દેશી ઘીના લાડુ બનાવી। તો અહીં આપણો લાડુ બરાબર સરસ એવો શેપ પણ અપાઈ ગયો છે અને દેખાવમાં પણ ખૂબ સરસ એવો દેખાઈ રહ્યો છે। તો ગણપતિ બાપાને ધરાવવા માટે અહીં લાડુ તૈયાર થઈ ગયા છે, ને 10 જ મિનિટમાં તૈયાર થાય છે। તો અહીં આપણા બધા જ લાડુ આ રીતે રેડી થઈ ગયા છે। તો આપણે હવે એક સર્વિંગ પ્લેટ લઈ ને તેમાં આ રીતે ગોઠવી દઈએ બધા જ લાડુને। અડધા વાટકા રવાના અહીં 9 નંગ જેટલા લાડુ તૈયાર થયા છે। તો અહીં તૈયાર છે આપણા રવાના લાડુ। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ લાડુ કેવા બન્યા। એકદમ ઓછા ખર્ચામાં અને ઝટપટ તૈયાર થાય છે। તો આ જ રીતે આપણે ફરી મળીશું કંઈ નવી જ વાનગી સાથે ગામઠી રસોડામાં।